હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? સવાર થઈને સવારના વાગી ગયા છે. આપણે જો નીચે આવી ગયા ને હવે ચાલો ફેરી બેલી લેવાઈ ગઈ છે ને તમે અંદર બધું લાઇટ બાઇટ બધું બંધ કરીને શું કરો છો? ચાલો મિત્રો, તો જો હવે આપણે છે ને એમાં બટેટું એડ કરશું, ગાજર એડ કરશું, જે નાખ્યું એ સરસ મજાનું ઉકળે છે. હવે આપણે એમાં નાખશું બટેટા. ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો આજે આપણે બનાવીશું વરાળિયું મિક્સ વેજીટેબલ વરાળિયું. ચાલો તો આપણે એમાં જો લીલું લસણનું કટિંગ નાખશું, લીલી ડુંગળીનું કટિંગ નાખશું. ચાલો તો જો હવે આપણે એમાં સરસ મજાનું ઉકળે છે એમાં પાલક નાખવાની છે, ટમેટું નાખવાનું છે, આદુ હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? સવાર થઈને સવારના વાગી ગયા છે, 9:45 જેવું થવા આવ્યું છે. અને જોઈ શકો છો તમે જરી કે તડકો હા આમ વાદળછાયું વાતાવરણ છે. અને સવારમાં તો આમથી વધારે હતું ધૂપછાવ, કેમ કે નગરો ઝાકળો જ હતી સવારમાં તે. તો જો અત્યારે પણ તડકો સૂરજનારાયણ દાદા કાંઈ બહુ નીકળ્યા નથી. તડકો એવો સરખો જ નીકળ્યો છે, આજ બહુ નથી નીકળ્યો. અને ટાઈટ તો ભૂક્કા બોલાવે એવી પડે છો. બાકી બહાર નીકળવાનું મન નથી થતું. દરવાજા પેક કરીને ઘરમાં પડ્યા રહી એવું થાય છે, એટલી ઠંડી પડે છે અમારે રાજકોટમાં. તો તમારે બધાને કેવી પડે છે જરાક કમેન્ટમાં જણાવજો. અને જો આપણે 9:45 થયા છે પણ આપણે ફ્રી થઈ ગયા છીએ કામ બામ બધું કરીને. તો હવે જવું છે માર્કેટમાં બકાલો લેવા માટે. તો માર્કેટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, 9:45 થઈ ગયા છે. તો ચાલો આપણે માર્કેટમાં જઈ આવીએ. અને આપણે પાપડ કાલ બનાવ્યા હતા તો કેવા સુકાણા જોઈ, પણ તડકો જ નથી જરી કે ક્યાંથી સુકાઈ. જો હજી જો લીલા લીલા જ છે બધા, બહુ નથી સુકાણા પણ ફાયટા નથી. બધાય પાતળા અને એકદમ મસ્ત થયા છે. જો ખીચી સારી થાય ને એટલે પાપડ મસ્ત જ થાય. પાતળા એવા સરસ થયા છે બધાય. અમુક જ ફાયટો હોય તો ભલે, એ ઓલો થયો હોય ને કાગળમાં એટલે. બાકી મસ્ત એવા પાપડ આપણા બની ગયા છે. અને આજે હજી બનાવવાનો વિચાર છે. બપોર વચ્ચે જો મેળ આવશે તો આજે બનાવી નાખી, કેમ કે મમ્મી પછી જાત્રામાં જાય છે તો પછી એકલા તો કાંઈ બનાવવાનો મેળ આવે નહીં. એટલે બે થઈને હજી થોડાક બનાવી નાખી, એટલે હમણાં અમારે શિયાળો વયો જાય. તો એવું બધું છે. તો ચાલો હવે નીચે જઈએ, પછી મળી પાછા. આપણે જો નીચે આવી ગયા ને હવે ચાલો ફેરી બેલી લેવાઈ ગઈ છે ને તમે અંદર બધું લાઇટ બાઇટ બધું બંધ કરીને શું કરો છો? ટાઈટ વાતી હતી. તો હાલો હવે ગામમાં જવું છે ને, તો ચાલો હવે બકાલું લઈ આવી. અંદર કોણ છે? કોઈ નથી, ખાલી લાઇટ બળે છે ભગવાનની. તો ટાઈટના ભગવાન પણ જો ફૂલ પણ હંકોડાઈ ગયા, સાવ ચડાવ્યા છે માતાજીને બધાય પણ. તો આવું બધું છે. ઠંડી ફૂલ જ ઠંડી પડે છે. તો ચાલો હવે નીકળી બજારમાં, માર્કેટમાં શાકભાજી લઈ આવી, નાસ્તા બધું લઈ આવી અને પછી મળી. ચાલો તો જો આપણે માર્કેટમાંથી આવી ગયા ઘરે અને હવે જમવાનું બની ગયું છે. તો જમવા બેસી ગયા છીએ. તો જમવામાં છે જો મેથીયા મરચાં, કોબીજ બટેટાનું શાક, પાપડ કાલ બનાવ્યા એ પાપડ શેક્યા છે. જો હજી થોડા કાચા છે, અલા લીલા છે, હજી બહુ હુકાણા નથી કા, પણ તોય શેકાણા સારા. કેમ કે તડકો હમણાં નીકળતો નથી. જો હાવ અત્યારે ધૂપ સાવ જેવું જ વાતાવરણ, તો જો વાદળા જેવું જ છે હાવ, તડકો જ નથી. એટલે પાપડ બહુ નથી હુકાણા હજી. અહીંયા નાખ્યા છે રવેશમાં, પણ રવેશમાં તડકો વયો ગયો છે. આપણે જોયું છે 11 વાગે એ તો કહું આપણે વહેલો વયો જાય તરત. આ શિયાળાનો થાવ વયો જાય, ઉનાળાનો કાકે તપે ત્યાં વયો જાય. હા, એટલે કાંઈ હુકાય નહીં પાપડ. તો ચાલો આવી જાઓ જમવા. જો મરચાં અને બધું દાળ ભાત ને. તો આપણે બેસી ગયા જમવા માટે. તો આરાધ્યાને ગયા છે તેડવા, તો હમણાં આવતા જશે. ચાલો જમી લઈ. તો જો વાગી ગયા છે 4:15, ના આમ તો 4:30 થઈ ગયા હો. અને આપણે ઉઠીને આવી ગયા નીચે. અને આજ તો છે બુધવાર અને અમારે રસોઈ આવી ગયા છે ઘરે, એટલે આજ તો આપણે શાંતિ છે. હા, તમે કાયમ રસોઈ બનાવવા આવો છો? હા યો. તો જો લાલ મરચાંની ચટણી થાય છે અહીંયા તો. એટલે હમણાં તો શિયાળો હોય ને ત્યાં સુધી ચટણીનું કામ આપણે સોંપી દીધું છે, એટલે આપણે કાંઈ બનાવવી પડે નહીં. હા, કાયમ હું આપવું ઓફી દીધું તમને બીજું કામ.
બીજું કાંઈ નથી થોપી દીધું. આમ જો આ ધાણા ભાજી હાઈડાઈટ થઈ છે. આમ જો તો ખરા 6 ને 7 પૂરી, 6 પૂરી એટલી સસ્તી થઈ છે. 10 રૂપિયાની 3 પૂરી દેશે અત્યારે. પેલા તો 10ની એકેય નહોતા દેતા, 20ની એક નાની દેતા હતા આવડી અમથી. અત્યારે સસ્તી થઈ ને એટલે ઢગલા મોઢે દેશે. હાલો આપણે 10 તો નવો બનીને આવી ગયો છે જો. અને ચટણી મસ્ત ખંડાઈ છે અહીંયા. ઓલો દસ્તો ઇલિંગ હતો ને હળવો પડતો હતો. હા અને આ દસ્તો છે ને થોડોક ભારે હોય ને તો ચટણી ખાંડવામાં લાગ હરખી આવે. તો ચાલો હવે ચટણી ખાંડી લે. પછી આજ તો બનાવવાનું છે વરાળિયું શાક. તો એની માટે પણ આપણે જો બધું શાકભાજી તાજું લઈ આવ્યા છીએ, લીલોતરી બધું શાક. તો ચાલો એને બધું સુધારવાનું વીણમાં બેસી જઈએ આપણે. જબરદસ્ત આવું છે બધું ચટણી બટણી બધું જો. ગોરધનભાઈ ને પછી લાઈમાં કે મને જાત દસ્તા વાળી કરી. એ વેણા વાળી કે ને તમારે દસ્તા વાળી કહેવાની. ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો આજે આપણે બનાવીશું વરાળિયું, મિક્સ વેજીટેબલ વરાળિયું, જેને જામનગર સાઈડ ઘૂંટો પણ કહે છે અને અમે વરાળિયું કહીએ છીએ રાજકોટમાં. તો એમાં જો આ તમને બધી વસ્તુ બતાવી દઈ કે આ છે દૂધી, આ છે વાલોળ, આ છે વટાણા, લીલી તુવેર, ગુવારનું કટિંગ, આ છે વાલ. ત્યાર પછી હજી નાખવાનું તો ઘણી બાકી હજી છે. જો આ બધું કટિંગ કરવાનું બાકી જ છે. હજી નાખવાનું સુધારવાનું તો ઘણું બાકી છે, પણ જે આ કઠણ વસ્તુ છે, હજી કઠિન વસ્તુ કે જેને સડતા વાર લાગે એ વસ્તુ પહેલાં નાખવાની છે. અને આપણે બતાવી દે તપેલું કઈ રીતે આપણે ઉપર આપણે જો આમાં ચડવા દેવાનું છે. આમને વરાળે જ તે અત્યારે વરાળ આવશે આમાં તમને. એટલે ક્યારનું મેં જો પાણી ગરમ ઉકળવા મૂકી દીધું છે. તો હવે એમાં આપણે નાખતું જવાનું છે. તો મિત્રો આમાં છે ને તેલ કે મરચું એવું કંઈ આવતું જ નથી કોઈ વસ્તુ, ખાલી નમક જ આવશે અને તેલ આવશે પણ ખાલી નોર્મલ 1 પાવડા જેટલું જ આપણે નાખશું. બાકી બધું વરાળ જ આપણે ઉકાળવાનું છે. તો આપણે સૌથી પહેલા કઠણ વસ્તુ છે વટાણા. તો આપણે પહેલા વટાણા નાખશું, ત્યાર પછી આપણે લીલી તુવેરના દાણા નાખશું, ત્યાર પછી આપણે વાલ નાખશું, પછી વાલળ નાખશું, આપણે દૂધી નાખશું, પછી આપણે ગુવાર નાખશું અને થોડુંક એવું આપણે મીઠું એડ કરી દેવું અત્યારે સડવામાં, જેથી કરીને બધા શાકભાજીમાં ચડી જાય. સેંધાણું મીઠું વાપરીએ છીએ. હા, એટલે આયોડિન વાળું નથી વાપરતા. એ થોડુંક મોળું હોય એટલે આપણે 1 ચમચી વધારે જ નાખવાનું. અને આમાં તીખાશ છે, લાલ મરચું તો આવશે જ નહીં, મરચાથી તીખાશ લેવાની છે. ડુંગળી ને લીલું લસણ ને બધી વસ્તુ આવશે, ટોટલ વેજીટેબલ આવશે, તમને આગળ બતાવશું. અને આ સૂપ જેવું પીવામાં એટલું મસ્ત બને, આદુ ને બધું. હા, સૂપ જેવું પીવામાં એટલું મસ્ત બને અને રોટલા સોળીને ખાવામાં એટલું મસ્ત બને. આજે તમને પૂરી રેસીપી બતાવીશું, તો અમારી સાથે બન્યા રહ્યો આજે. ચાલો મિત્રો, તો જો હવે આપણે છે ને એમાં બટેટું એડ કરશું, ગાજર એડ કરશું, મરચું એડ કરશું, રીંગણા છે, ફુલાવર છે અને કોબી છે. આટલી વસ્તુ એડ કરી દઈ. ત્યાર પછી હજી આપણે કટિંગ બાકી જ છે. અત્યારે શિયાળાનું જેટલું નવું તાજું વેજીટેબલ આવતું હોય લીલોતરી એ બધું એડ કરવાનું હોય. એટલે આપણે જે પેલા સખત વસ્તુ હતી ને એ પહેલાં નાખી દીધી છે એટલે ઉકળતી થાય. હવે નરમ આવી, હજી એથી નરમ હજી મેથી, કોથમીર, તાંજળીઓ. અને મેન સિક્રેટ ટિપ્સ તમને આમાં આપી દઉં ને તો આમાં તાંજળીઓ છે ને એ મેન એની તાંજળીઓ અને પાલક એ સિક્રેટ ટિપ્સ છે કે તો જ તમારું વરાળિયું ટેસ્ટી બને. તાંજળિયા વગર વરાળિયું બને જ નહીં. તાંજળીઓ તો પેલા જોઈએ. તાંજળીઓ ફ્રેશ લઈ આવ્યા છે પણ આ છેલ્લે નાખીને તો હાલે, કારણ કે આને ઉકળતા વાર ન લાગે. પણ આ વરાળિયા શાકને બનતા તમારે ધીમી ફ્લેમ ઉપર લગભગ 1.5 થી 2 કલાક જેટલું ઉકળવા દઈશું ત્યારે થશે. આપણે 5:30 વાગ્યાનું ચાલુ કર્યું છે ગેસ, 6 વાગ્યા 7 વાગે ત્યાં સુધી આપણે 7:30 વાગ્યા સુધી ઉતરવાનું નથી તપેલું. પણ સૂપની જેમ તમે પીવો એવું થશે અને રોટલા એરે સોળીને ખાવાનું છે. તો ચાલો તમને આગળ બતાવીએ. જે નાખ્યું હતું એ સરસ મજાનું ઉકળે છે. હવે આપણે એમાં નાખશું બટેટા, ઝીણા સુધારેલા બટેટા નાખશું. ત્યાર પછી આપણે એમાં નાખશું ગાજર, ત્યાર પછી આપણે નાખશું મરચું. અને મરચાં ઉપર જ આપણે તીખાશ કરવાની છે, લાલ ચટણી નથી નાખવાની. એટલે મરચું તીખાશ વાળું હોય ને લેવાનું. તીખાશ વાળું મરચું લેવાનું. ત્યાર પછી નાખશું કોબી અને પછી નાખશું રીંગણા. એ પાણી સાથે જ રીંગણા નાખવાના હતા.
એવું હતું. અને ફ્લાવર નાખવાનું છે, પણ હજી એને આપણે થોડુંક ધોઈ નાખી પછી નાખવાનું છે. તો ચાલો આગળ તમને બતાવીએ પછી. ચાલો તો હવે આપણે એમાં જો લીલું લસણનું કટિંગ નાખશું, લીલી ડુંગળીનું કટિંગ નાખશું, અને જો આપણું સરસ મજાનું સૂપ જેવું બને છે જોરદાર. મસ્ત ઉકળે છે ને કલર મસ્ત એનો આવ્યો છો. કલર હજી પાલક આવશે ને, હા હજી તાંજળીઓ ને તાંજળીઓ ને પાલક આવશે ને તે કલર હજી આવશે. આદુ આવશે પછી ટેસ્ટ પકડશે વધારે. મને તો સૂપ પીવાની જ મજા આવશે ખાવા કરતાંય. ચાલો તો આ રીતે ને મસ્ત રીતે ઉકળવા દઈએ હજી. હા મીઠું નમક જોઉં છું, નમક કેમ છે? ઓછું છે નાખવું પડશે પણ કેમ કે ઓલું આપણે ઓલું નમક હોય ને એટલે થોડુંક મોળું હોય ને એટલે નાખવું જ પડે થોડુંક. હજી ઉકળશે એમ હજી આમાં પાણી પણ ઓછું થાય. પાણી નાખવું જ જોઈએ. પાણી હજી નાખવું પડશે કેમ કે હજી ઉકળતું જાહે ને એમ ઓછું થતું જાહે. પાણી નાખી જ દઈએ એટલે નાખી જ દો ને એટલે ગરમ રહે ને, ઓલું પછી ઠંડુ પાણી પડી જાય ને, ગરમમાં ઠંડુ આવે એટલે પાછું પડી જાય. હજી એક લોટો નાખી જ દો. આખું તો પેલું વરંગ મિત્રો બનાવ્યું છે. બસ ચાલો હવે પાછું ઢાંકી દઈએ અને મસ્ત રીતે એમાં આપણે વરાળે છે ને મીઠું એડ કરી દો. પાણી 2 લોટા નાખ્યા, 2 ચમચી ઉપર નાખી દો મીઠું. હા એટલે ભળી જાય સરસ ઉકળવામાં જ તે. હજી એક નાખી દો. પછી જરૂર પડશે તો નાખશું. હજી તો આદુ ને એવું બધું બાકી છે. જો તાંજળીઓ હજી લીંબુ તો છેલ્લે નાખવાનું છે ને તાંજળીઓ વીણાઈ ગયો છે અને આદુ હજી ખમણવાનું બાકી છે. હજી છેલ્લે કોથમીર બાકી છે તો એ બધું પણ આવશે. લીંબુ આવશે, હા ટમેટું આવશે. ટમેટું ની બધું હજી છેલ્લે આવશે. ચાલો તો જો હવે આપણે એમાં સરસ મજાનું ઉકળે છે, એમાં પાલક નાખવાની છે, ટમેટું નાખવાનું છે, આદુ નાખવાનું છે અને તાંજળીઓ નાખવાનો છે. તો તમને હવે આગળ મસ્ત જો કંઈ ઘટે ને એવો બની ગયું છે. કલર મસ્ત દેખાવ આવી ગયો છે. હજી જેમ ઉકળશે ને પાલક ને તાંજળીઓ આવશે એમ એકદમ લીલવણી થઈ જાય. તાંજળિયાનો ને પાલકનો કલર આવશે, પછી સૂપ જેવું પીવાની મજા આવશે. બધા વેજીટેબલ નાખી દીધા છે, આમાં કાંઈ બાકી તો રહેતું નથી. એક જીંજરા અમારે લેવાના યાદ રહી ગયા નહીં, ભૂલાઈ ગયા ને એટલે ઈ એક બાકી રહી ગયા છે, એટલામાં ક્યાંય મળ્યા નહીં એટલે હવે ઈ 20 ઉપર બકાલા નાખ્યા છે બધી વેજીટેબલ. હા 20 ઉપર નાખ્યા છે. એટલે એક જીંજરા એક જ નથી નાખ્યા આપણે લીલા ચણા, બાકી બધું આવી ગયું છે. એને શિયાળામાં જ આ બને, કારણ કે શિયાળામાં બધું બકાલું આવતું હોય ને ફ્રેશ એટલે શિયાળામાં જ બને. પછી એકવાર મિત્રો જરૂરથી ઘરે ટ્રાય કરજો, જોરદાર બને, એમાં કઈ ઘટે નહીં એવું બને. અને આની સાથે બનાવવાના છે રોટલા બાજરાના. બધું ખાલી આપણે વરાળથી બાફવાનું જ છે, એટલે આપણે એને વરાળ્યું કહીશું. ચાલો તો જો આપણું શાક કમ્પ્લીટ ઉકળીને થઈ ગયું છે, રેડી. હવે આપણે આમાં જેવું તેવું બ્લેન્ડર મારવાનું છે એટલે થોડો રસો છે ને ઘાટો થઈ જાય તો જાજુ મારવાનું નથી બ્લેન્ડર. સૂપ જેવું પીવાની મજા આવે ને એવું થઈ જાય ઘાટું. જો થઈ ગયું ઘટ એકદમ મસ્ત અને કલર પણ દેખાવ પણ એકદમ મસ્ત આવે છે. હવે આપણે એને કોથમીર નાખીને ઉતારી લઈશું. આપણું શાક થઈ ગયું છે રેડી. અને ટેસ્ટમાં બહુ મસ્ત થયું છે. લીંબુ ને બધું નાખી દીધું ને, લીંબુ નાખ્યું અને હવે તેલ નાખ્યું તમે એક પાવડું તેલ નાખવાનું છે આપણે, એટલે સ્વાદમાં સરસ લાગે. બાકી એમાં જાજુ ન હોય, એક જ પાવડું નાખવાનું છે તેલ. તો ચાલો જો આમાં એક પાવડું આપણે તેલ નાખી દઈશું સ્વાદ પ્રમાણે. જાજુ શાક છે એટલે આપણે 2 સ્વાદ માટે પાવડા નાખીએ. હા સ્વાદ માટે, બાકી હોય નહીં. તેલની જરૂર નથી, ભૂલાઈ ગયું. બાકી તેલની જરૂર નથી નાખવાની, હા. તેલની જરૂર નથી નાખવાની, પણ આ તો આપણે નાખીએ છીએ. તો હવે મસ્ત આપણું શાક રેડી થઈ ગયું છે અને હવે એમાં એડ કરવાની છે કોથમીર, ધાણા ભાજી. તો હવે આપણે ધાણા ભાજી નાખી દીધી છે એમાં. છેલ્લે લાસ્ટમાં આપણે કમ્પ્લીટ થઈ ગયું, ધાણા ભાજી નાખી અને ખાલી 2 મિનિટ ઉકળવા દેવું, પછી ઉતાર લેશું એટલે ટેસ્ટ પકડાઈ જાય. સરસ મજાનું જો આપણું સબ્જી તૈયાર થઈ ગયું છે મિત્રો, જોરદાર, કંઈ ઘટે નહીં. આ સૂપની જેમ પણ તમે પી શકો.
તો આવી જાઓ બધા વરાળિયું ખાવા માટે. હા, આવી જાઓ બધા વરાળીઓ ખાવા માટે અને પૂરો બ્લોગ જોઈ લેજો અને શિયાળામાં એકવાર વરાળીઓ 100% અમારી આ ટ્રીકથી ટ્રાય કરજો, મોજ આવી જાય. જો મસ્ત મજાનું વરાળિયું ખાઈને ફ્રી થઈ ગયા છીએ અને આજ તો બહુ ખવાઈ ગયું છે સૂપ ને જેમ પીવાનું છે એટલું કાં. અને જો અહીંયા અમારે લાઈવનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. ફટાફટ અમારા લાઈવમાં જોડાઈ જાઓ. તો આજ તો લેટ થઈ ગયું છે કેમ કે મહેમાન હતા તો 10 વાગી ગયા છે. તો ચાલો આજના વિડીયોને એને યાદ કરશું, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.